ફાઇનલી અમે 6 વાગે નીકળી ગયા છીએ ધારી જવા માટે. હવે આગળ જોઈએ શું જાણવા મળે, શું થાય છે. અને અમારા દિનેશભાઈને સાથે લઈને નીકળ્યા છીએ. અમે બી આવ્યા છીએ અને સાથે અમારી રીતિબેન પણ છે. મોઢું બતાય. મિત્રો આ સફર આગળ કેવો શું બનશે, કેટલું એડવેન્ચર રહેશે આમાં, અમારા વિડીયોમાં બની રહો. તમને આગળ જાણવા મળશે. આગળ ડાલા મોટો આવો તો ફોરેસ્ટ વાળાને ફોન. મહેશભાઈ રથ હકાવી રહ્યા છે. અમારી પબ્લિક બની જાય છે. આગળ ખબર અમે 5 કિલોમીટર હાલી ગયા છે. હવે આગળ શું થાય અમને શું ખબર. છેલ્લે સુધી જજો, મજા આવશે. અરે અમે વિડિયો જોવાનું બંધ કરી દેશું, પછી ગઈ જશું એમાં. પછી અમે 2 દી પરંદી પગી જઈશું ને પછી અમે તમને વિડિયો કોલ ને બધું કરશું. કોમેન્ટ કરજો, એ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. તમે બેનો ઉત્સાહ જોઈ શકો છો. હવે અમે પણ ધીમે ધીમે ચાલીને જઈએ છીએ. મોટું કા આવશે બપોર સુધીમાં બાબરા પૂરો. તમારું શું કહેવાનું થાય છે? મહેશભાઈ ફાકી બનાવી રહ્યા છે, રથ ડ્રાઈવર. રથના શું યોદ્ધા મહેશભાઈ આવી રહ્યા છે રથ ખેંચીને. लेल કરે ફોન શેકી કા બન છે રીતિ. બોલો દિનેશભાઈ, ફોન શેકી કા બન? અમુક પવન ચક્કી બંધ હોય એટલે એનો મતલબ એમ નહીં સમજો. થાકી ગઈ તું? ના દોસ્તો, અમે તો હજી થાક્યા નથી. તો થાકશું ત્યારે અમે કહેશું તમને. મિત્રો અમારી ચેનલમાં જોડાઈ રહીજો. પરમ મિત્રો. કેવા મિત્રો? પરમ મિત્ર. જો સામે શેરડીના રાડા આયા. હવે ઈને ઉભા રહેશું ને ખાશું. હું ખાવું? શેરડીના હાથા દાંડા. રિક્ષામાં કઈક ખરાબી આવી ગઈ છે. હવે શું કરે છે? શું? જિગ્નેશભાઈ રિપેરિંગ કરે. સ્પીકરમાં થોડી ખરાબી આવી ગઈ છે એટલે ચાલવામાં મૂડ નથી આવતું. અમે કરીએ છીએ ટ્રાય, થઈ જાય તો ઠીક છે. જય માતાજી, જય મા ખોડિયાર. જિગ્નેશભાઈ નો મૂડ જોવો તમે. ટૂંકા પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો. દિનેશભાઈ હવે મોઢુકા વિશે કહેશે કંઈક આપણે. હલો મિત્રો, અમે ગામ મોઢુકા પહોંચી ગયા છીએ. ગામ મોઢુકા વિછ્યા તાલુકામાં આવેલું છે. કહેવાનો મિનિંગ, ગામ મોઢુકાની અંદર વધારે પડતું પશુપાલન અને સૌથી વધારે શાકભાજી અને ખેતી કામમાં. મિત્રો મોઢુકા ચા પીવા ઉભા રહી ગયા છે. આપણા દિનેશભાઈ તો ચા પી રહ્યા છે. મિત્રો મોઢુકાની ચા મસ્ત. ચા પીશો? મફતની ચા મસ્ત નથી હોય, પૈસા બીજા નથી દેવાના હોય એટલે ચા હારી બધાને લાગે. અત્યારમાં ભૂખ લાગી છે અને અહીંયા
રિક્ષા ઊભી છે તો હાલો ખાવા. આના વાસ કહેવાય, આને કહેવાય શેરડી અને આને કહેવાય જાંબુડો. દિલ્હી બે ગયા તમે? બે ક્યાં ગયા? હવે પાક દુખવા મળ્યા. ખંભાળા પહોંચવા આવ્યા છીએ અને જોવો બધાની હાલત હવે ધીમે ધીમે બધાની હાલત બધા બદલતી જાય છે. વીક થવા મળ્યા. એવાનો મિનિંગ બંજાળી આગળ વટી ગયા છે. આ જો જિગ્નેશભાઈની હાલત જો. હજી તો માંડ 20 કિલોમીટર કાપ્યું છે, હજી તો 90 કિલોમીટર બાકી છે. આગળ શું થશે કંઈ ખબર નથી, પણ ધરમના ભરોસે હાલા જઈએ છે. જે થાય. જો આઈ એમ ફર્સ્ટ ક્લાસ, નો પ્રોબ્લેમ. થોડા આગળ હાલો એકબીજાને ભટકાવોમાં તો ભગવાન તમારી સામું જોઈશે. હા, અમે પહોંચવા આવ્યા છે ખંભાળા. વચ્ચે યાત્રાળુનો વિસામો આવ્યો છે. અમે અહીંથી ચાલીને જતા તો વચ્ચે એક દાદા છે અને એમની સાથે એક ભાઈ છે જે ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરેલી છે. મિત્રો એટલે જ કહેવાયું છે કે કાઠિયાવાડમાં ભૂલો તો પણ ભગવાન તને સ્વર્ગ ભૂલાવું સાંભળા. મિત્રો આપણા કાઠિયાવાડમાં આવું ઘણી બધી જગ્યાએ દાન પુણ્યનું કામ ચાલુ છે. તો અમે અહીં ચા અને બુંદી અને ગાંઠિયાનું વ્યવસ્થા કરવામાં આવી હતી. ખૂબ જ શાંતિથી બેઠીને નાસ્તો કર્યો અમે. જો મહેશભાઈ શાંતિથી ચા પીવે છે. હેલો મિત્રો, અમે નાસ્તો કરવા બેઠા હતા અને અમે જઈએ છીએ ખોડિયારમાં ધામે. અત્યારમાં ખાધું છે. બધું દબાવવાનું વાર છે. ટાઈમ 11:30 થયો છે. બધાની તમે હાલત જોઈ શકો છો. અમારા સુનિલભાઈ, અમારા દિનેશભાઈની તમે હાલત જોઈ શકો છો કેવી થઈ ગઈ છે. તમારે શું કહેવાનું દિનેશભાઈ? હાલત બે હાલત આવે. તમે રિદ્ધિબેન અમારે કશું નહીં. કાક તો હશે ને? અમારા કેતનભાઈ મસાલા ખાઈ ચાલીએ છીએ કારણ કે એનર્જી હવે ઓછી થઈ જવા મળે છે ધીરે ધીરે. માહીબેનની હાલત કેવી છે? માહીબેન, જિગ્નેશભાઈ કયું કામ આવ્યું? બપોર 3 વાગે. ગામની તો કંઈ ખબર નથી. બપોરે 12 વાગવા આવ્યા છે. ભૂખ બહુ લાગી છે. આગળ હજી 10 કિલોમીટર ખેંચવાનું છે. પછી બધા ક્યાંક જમવાની સગવડ થઈ ગઈ છે, ત્યાં તૈયાર જ છે. આવો તમે જમવા. ઘરેથી જમવાનું આવી ગયું છે. અમે ઊભા છીએ રામાપીરના મંદિરે. દીદીબેનને બહુ ભૂખ લાગી છે. હા, અમને તો બહુ ભૂખ લાગી છે. હવે આ બધા ખાવાનું લાયા છે, ખાવાનું છે. જય રામાપીર. હવે અમે પહોંચ્યા છીએ ખંભાળા. લગભગ કેટલા વાગ્યા? 2 વાગ્યા છે. હવે થોડોક 2-3 કલાક આરામ કરીને પછી અમે પાછો ગરધરા તરફ રવાના થઈશું. ના ના, વિડીયો જોતા રહેજો, છેક સુધી બનાવતા રહેજો.
અને છાયાબેન જમવાનું લઈને આવ્યા છે. સાથે મારા પપ્પા પણ આવ્યા છે ઘરેથી જમવાનું લઈને. જમવાનું આવી ગયું છે ઘરેથી. અને આ બધા જો ભૂખ્યા છે. કાપવાની ગણતરી છે. રાત્રે 12-1 વાગ્યા સુધીમાં બાબરા પહોંચવું છે. પહોંચી પછી આરામ કરીને સવારે 6 વાગે 4 વાગે 5 વાગે ત્યાંથી કંઈ રવાના થવાનું. પછી આખો દિવસ ચાલવાનો. જય માતાજી. ફૂલ જમીને મિત્રો અમે નીકળી ગયા છીએ. દિનેશભાઈએ ફૂલ આરામ કર્યો છે. 2 ફાઈટ હુતા છે. હોય બોઈને અમે નીકળ્યા છીએ. 20 કિલોમીટર બાબરા સેટું છે. બાબરા જઈને રાતથી રોકાણ કરવાનું છે. 17 કિલોમીટર છે બાબરા. એક્ઝેક્ટ 17. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. બાબરા નાઈટ રહેવાનું અમારો વિચાર છે. એ મોજીલા મામા મારા મોજીલા મામા જો રમવારે આવો મામા રમવારે આવો જો. વચ્ચે ચા પાણીનો પ્રોગ્રામ ગોઠવ્યો છે. મહેશભાઈ ચા બનાવે છે. ચા બની ગઈ ટૂંક સમયમાં. અનિલભાઈ ચા બનાવે છે. અમારી અહીંયા ચા બની રહી છે. ટાઈમ થયો છે. અનિલભાઈ તો સ્પેશિયલ ચા બનાવી છે. ફર્સ્ટ ક્લાસ કડક ચા બની ગઈ છે. મહેશભાઈ ચા દો. લાવ. હાય ભાઈ મોજ પડી જાય હો. આવી કાઠિયાવાડી ધરતીમાં જો ચા મળી જાય ને કડક લાકડા જેવી. તમે બાબરા પોગવા આવ્યા કેટલા કિલોમીટર આજે? બાબરા 5 કિલોમીટર બાકી છે. બાબરા જઈને હોલ્ડ કરવાનો છે. ત્યાં રાતે પૂરી રાતે આરામ કરશું. ચા સવારે 3 વાગે અમે ચાલતા થઈશું. 3 વાગ્યા નહીં, 4 વાગે નહીં, 7 વાગે નીકળશું. એટલે બાપા હાલ 7 વાગે નીકળશું. કેમ કે અમારા બધા જે પગપાળા યાત્રુઓ છે બધા થાકી ગયા છે. એટલે 7 વાગ્યાની ગણતરી છે. 7 વાગે નીકળશું અમે. ક્યારે કાલ હવે ને ત્યાં લગી હુઈ રહેવાનું. શું ના કાંઈ નહીં નો હાલો.
જમવા જવાની 2 કિલોમીટરની વાર છે અને વચ્ચે ખૂબ જ પ્રખ્યાત બાબરા અને ખંભાળાની વચ્ચે નરડીમાનું મંદિર, તેનું ખૂબ જ નામ છે. મંદિરનો ઇતિહાસ જાણીએ આપણે આગળ શું છે આની ખ્યાતિ. બે ત્રણ વખત પાર તોડી નાખે એમાં વાણિયા હતી બસ હસમુખભાઈ વાણિયા આ કોન્ટેક્ટ અને માથું સત ના મને બારો કાઢ નાખો કઈ નહીં બરાબર 3 વખત આ પાર તોડી આ પાર શીખવાડવાનું એના સપના દેખ માતાજી એમ કીધું મને અહીંથી બહાર કાઢ નકર આ પાર તોડ ના માતાજી બહાર હું આમ રાવણ ત્યાં બેઠક પણ હતા તો ખરા છે ત્યાં પાછળ આપણને જે બહાર બરોબર વાત થોડી ભંગારવા બરોબર ઈચ્છાભાઈ ભંગારી એને થોડીક તકલીફ થઈ ને કઈક કામ કરતા ભોળા બાબરા ના દરબાર ના માતાજી ના મેં નહીં માતા પંચના પણ એના પૈયામાં માતાજી હા બરોબર એના આ પૂરા આગળ બેઠા એને આ પાય બાંધી એટલા વર્ષ તો જાજા વર્ષો થઈ ગયા ને હા આ તળાવ બંધાણું એ વખતે ત્યાર ને જાજા પૂરા તો માતાજી કામ કરે હા એ તો એની ઈચ્છા હોય થાય ને પેલા તો ખાલી વડલો જ હતો આ બધું પછી આપણે માતાજી તમે જોઈ રહ્યા છો